સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ટાઇટેનિયમમાંથી તૈયાર જ્વેલરી છે. અત્યાર સુધી ટાઇટેનિયમ મેટલથી એરોસ્પેસ ક્રાફ્ટ બનાવવામાં આવતું હતું, જેને 2000 ડિગ્રી સેલ્સિયસ પર પીગાળવામાં આવે છે અને જ્વેલરી તૈયાર કરાઈ છે, જેમાં લેબ ગ્રોન ડાયમંડ અને ગોલ્ડનો સમાવેશ પણ કરાયો છે. सो ये एक फैशन ज्वेलरी ब्रांड है, इसमें हमने टाइटेनियम को यूज करके एक्सपेरिमेंट किया है. ये यूएस में अभी हम बेच रहे हैं, ऑस्ट्रेलिया में, दुबई में, इन सब कंट्रीज में अभी हम सेल कर रहे हैं. આ શોમાં 5000થી વધુ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં સમ્રાટ અશોકના સમયની હેરિટેજ ડિઝાઇનથી પ્રેરિત 28 લાખ રૂપિયાનો નેકલેસ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. जो हमारे एम्परर लाइक अशोका जो राजा है हमारे, वो पुराने जमाने में एक एंटीक ज्वेलरी पहना करते थे. ये उसी से इंस्पायर्ड है. टाइमलेस कलेक्शन जो मॉडर्न वे में कन्वर्ट किया है. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. રૂટ્સ એક્ઝિબિશન મંદીના માં આ એક બહુ મોટું પૂરક થશે, કારણ કે ડાયમંડ જ્વેલરી માટે આ રૂટ્સ એક્ઝિબિશન 150 મેન્યુફેક્ચર છે, રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બનાવે છે. દિવ્ય ભાસ્કર માટે સુરતથી શ્વેતા સિંઘનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.